નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જે રહ્યા છે સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. ઝાંસીની હોસ્પિટલમાં નર્સની બેદરકારીથી લાગેલી આગે 10 ઘરોના દીપક બુઝાવ્યા. નર્સે દિવાસળી સળગાવી અને અગ્નિકાંડ સર્જાયો. મસ્કે બનાવેલા એઆઈ ગ્રોકે તેની જ ફજેતી કરી. ટેસ્લાના માલિક મસ્ક સોશિયલ મીડિયા પર દુષ્પ્રચારના બેતાજ બાદશાહ. દમિશ્ક પર ઇઝરાયેલનો સળંગ બીજા દિવસે હુમલો. ઇઝરાયેલે ગાઝા પટ્ટી, લેબનોન પછી સિરિયાનું કચ્ચરઘાણ કાઢવાનું શરૂ કર્યું. યુએસમાં મસ્ક રામાસ્વામી ફેડરલ અમલદારશાહી પર મોટો કાપ મૂકશે. બાંગ્લાદેશમાં વધુ એક બળવાની આશંકા. વચગાળા સરકાર વિરુદ્ધ લોકો રસ્તા પર. વિવાદાસ્પદ દાવાને પગલે ઓનલાઈન હોબાળો. ભારતીય ગર્ભવતી મહિલાઓ બાળકોને જન્મ આપવા કેનેડા આવે છે. કેનેડિયનનો દાવો. તમારા સ્ટાર પ્રચારકોને કાબૂમાં રાખો. ચૂંટણી પંચનો ભાજપ કોંગ્રેસને પત્ર. વડોદરાથી અમદાવાદ જતા મહી નદી પર એક્સપ્રેસ વે પર ચોમાસા પહેલા જ બનાવેલા રોડ પર પડેલા ગાબડા. જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં અટલાદરાથી પાદરા વચ્ચેનો રોડ પહોળો કરવા રજૂઆત. એપેક્સ કાઉન્સિલની બેઠકમાં જાહેરાત. બીસીએ પૂર્વ રણજી પ્લેયર્સને દર મહિને ₹15,000 પેન્શન ચૂકવશે. ગયા મહિને રેલવે તંત્રે પોતાના ભાગમાં સ્પાનની કામગીરી પૂરી કરી. અટલાદરા માંજલપુર ઓવરબ્રિજનું કામ પૂર્ણ થતાં હજી 3 મહિના થશે. કોર્પોરેશનના જેટ મશીનમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ. પોલીસે કોર્પોરેશન પાસે ડ્રાઈવરની નોકરી અંગેની વિગતો માંગી. CSR ફંડમાં ગુજરાતની કંપનીઓ મહારાષ્ટ્ર અને કર્ણાટક પછી 3જા નંબરે. વડોદરાની IIIT 12 વર્ષથી ગાંધીનગરની સરકારી કોલેજમાં ચાલે છે. સમાસાવલી રોડ પર વાહનની ટક્કરે ઘાયલ વૃદ્ધનું મોત નીપજ્યું. પોલીસ સમક્ષ હાજર થઈ સહકાર આપવાની શરતે આરોપી જાડેજાની ધરપકડ સામે સ્ટે. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ઝાંસી મેડિકલ કોલેજમાં આગ. 10 નવજાતના મોત બાદ ગંભીર બેદરકારી સામે આવી. હોસ્પિટલમાં સેફટી એલાર્મ બંધ હતા. આગ બુઝાવવાના સાધનો પણ નકામા. DGCAનો રિપોર્ટ. ભોપાલમાં ઇમરજન્સી લેન્ડિંગ થયું હતું. સોનિયા રાહુલનું વિમાન જૂના વાલ્વ સાથે ઉડ્યું હતું. બ્રિટિશ યુનિવર્સિટીઓમાં એડમિશન માટે ભારતીય વિદ્યાર્થીઓની અરજીમાં ઘટાડો. સૌથી યુવાન નેતા 27 વર્ષની કેરોલિન લેવિટ ટ્રમ્પની સૌથી યુવાન પ્રેસ સેક્રેટરી. મોદીનો વિદેશ પ્રવાસ. વડાપ્રધાન નાઇજીરિયા, બ્રાઝિલ અને ગયાનાના પ્રવાસે રવાના. કોન્ટ્રાક્ટર એજન્સી અને પાણી પુરવઠા બોર્ડ વચ્ચે નાણાકીય મુદ્દે ખટરાગનું પરિણામ. રાજ્યની એસી વોટર ટેસ્ટિંગ લેબોરેટરીને રાતોરાત તાળા. લોકો ભગવાન ભરોસે. બ્રિટિશ બેન્ડ અમદાવાદમાં 25 અને 26 જાન્યુઆરીએ બે શો કરશે. કોલ્ડ પ્લેની ટિકિટ્સ 25 મિનિટમાં વેચાઈ. હોટલ ફ્લાઇટના ભાડા 13% વધી ગયા. તાલુકા પંચાયત અને સિટી સર્વેના નકલી હુકમો મળ્યા. તપાસમાં ઘટસ્ફોટ. દાહોદમાં 85માંથી 76 સર્વે નંબર નકલી હુકમથી એને કરાયા હતા. 8 મહિનાના બાળ સહિત 3 મૃતદેહ મળી પછી હિંસા ભડકી. મણિપુરમાં મંત્રીઓ ધારાસભ્યોના ઘરે હુમલો. 5 જિલ્લામાં કરફ્યુ, ઇન્ટરનેટ બંધ. 58ના માઇક ટાયસન 27ના પોલની સામે 8મા રાઉન્ડ સુધી ટકી રહ્યા. માત્ર 16 મિનિટમાં 18 પંચ માર્યા. હારીને પણ ₹169 કરોડ કમાયા. પોલને 337 કરોડ મળ્યા. ગુજરાત મહારાષ્ટ્રમાં હૃદયરોગ. બિહારમાં આંખોની સારવાર વધુ. વાઘોડિયા રોડ પરથી પકડાયેલા જુગારિયા પૈકી બુટલેગરના ભાઈને રવાના કર્યો. જુગારીને છોડવાના વિવાદમાં આવેલા કપુરાઈના કોન્સ્ટેબલ હેડક્વાર્ટર મુકાયા. પાલિકાની સભામાં ભાજપના કોર્પોરેટરનો બળાપો. પાણીની ટેન્કર સાથેની સેલ્ફી મોકલી લોકો કટાક્ષ કરે છે. હેપી ન્યૂ યર. પાલિકાના ડ્રાઈવર આરીફ અલીએ 5 વારમાં 200 લીટર ડીઝલ ચોરી હસન મિયાને વેચ્યું. પોલીસને યુટર્ન. વૃદ્ધની હત્યા નહીં, આત્મહત્યા કરવા માટે સુરતથી કરજણના ખેતરમાં આવ્યા. BCAની એપેક્સ કમિટીની બેઠકમાં પ્રમુખ પ્રણવ અમીનનો ઐતિહાસિક નિર્ણય. 25થી ઓછી રણજી રમેલા પૂર્વ 110 ખેલાડીને ₹15,000 પેન્શન મળશે. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મણિપુર ફરી ભારે સળગ્યું. 2 મંત્રી 3 ધારાસભ્યોના ઘર પર હુમલા.
યુપીના ઝાંસીમાં એક હોસ્પિટલના શિશુ વિભાગમાં ભીષણ આગ લાગતા 10 બાળકોના મોત નીપજ્યા. $1 કરોડ જેટલા મૂલ્યની 1400 પ્રાચીન કલાકૃતિઓ અમેરિકાએ ભારતને પરત કરી. ભારતીય વિદ્યાર્થીઓ યુકેની યુનિવર્સિટીઓમાં અરજી કરવાનું ટાળી રહ્યા છે. યુપીએસસી ક્રેક કરવામાં અખબારોનું વાંચન મદદરૂપ, સંદીપસિંઘે કહ્યું. ગેરકાયદે રેતી ખનનની શુકલ તીર્થના 4 લોકોના મોત માટે જવાબદારો સામે ગુનો નોંધવા લેખિત રજૂઆત. રિકવરી એજન્ટને ઉઘરાણી કરતા યુવક મોબાઈલ ટાવર પર ચઢ્યો. અમદાવાદ બ્લાસ્ટમાં 38 આરોપીને ફાંસી અને 11ને આજીવન કેદનો ચુકાદો આપનાર જજ ભરૂચની મુલાકાતે. મહારાષ્ટ્ર ચૂંટણી, રાહુલ ગાંધીની બેગ તપાસવામાં આવી. બારામતીમાં પવાર શરદ પવારના પત્ની પણ પ્રચારમાં જોડાયા. આણંદની અમૂલ ડેરીના રાજકારણમાં ઉભરો. દિવસે ગરમી અને મધ્યરાત્રિથી સવાર સુધી ઠંડીનો અહેસાસ. ઠંડીના એંધાણ તાપમાનનો પારો ગગડીને 17 ડિગ્રી પર પહોંચ્યો. ઓડ પાસે 2 ટુ વ્હીલર અથડાતા 1નું મોત નીપજ્યું. નડિયાદમાં નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન સામે મારામારીની ફરિયાદ નોંધાઈ. નડિયાદના યુવક પાસે કાઉન્સિલરે દલાલીનો ધંધો કરવા માટે ₹1 લાખની માંગણી કરી. અક્ષય પાત્ર સંસ્થાના કર્મચારીઓએ સામૂહિક હડતાલનું શસ્ત્ર ઉગમ્યું. વીએમસીએ ખોદેલા ખાડામાં બાઇક ચાલક પટકાયો. સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરાયું. નવાયાર્ડ વિસ્તારની સેન્ટ જોસેફ સ્કૂલ પાસેના માર્ગ પર ભૂવો પડ્યો. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ઝાંસીની હોસ્પિટલમાં 10 નવજાત ભડથું. દેશમાં 18% અભણ. 10માંથી એક વ્યક્તિને ગણિતના સરવાળા બાદબાકી આવડતા નથી. ચૂંટણી પ્રચારમાં આચારસંહિતાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી. ચૂંટણી પંચ એક્શનમાં, ભાજપ કોંગ્રેસના અધ્યક્ષને નોટિસ. વડાપ્રધાનના પાકિસ્તાન અને વિપક્ષ પર પ્રહાર. હવે આતંકવાદીઓ પોતાના ઘરોમાં પણ ડરે છે, પીએમ મોદીએ કહ્યું. આપણા પીએમ તેમની યાદશક્તિ ગુમાવી રહ્યા છે, રાહુલ ગાંધીએ કહ્યું. પાકિસ્તાનનો આતંકવાદ વૈશ્વિક આતંકવાદી સંગઠનનું પ્રોક્સી કેન્દ્ર બન્યું, અસીમ મુનીરે કહ્યું. 25થી ઓછી રણજી રમનાર પ્લેયર્સને પેન્શન. સમાસાવલી રોડ પર પરોઢીએ હિટ એન્ડ રન, વૃદ્ધ દુકાનદારનું મોત નીપજ્યું. ડોલારના ભૂવા અને કારના શોરૂમના મેનેજરે કહ્યું, સુસાઇડ નોટ એકદમ સાચી. અટલાદરા માંજલપુર રેલવે ઓવરબ્રિજ ચાલુ થવાને હજુ 3 મહિના રાહ જોવી પડશે. ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયાના કેસોમાં ઉછાળો. ડાયરિયાના 13,297 દર્દી નોંધાયા. વન વેનો નિયમ ફારસ રૂપ સાબિત થયો. કેશડોલ પાણીના મુદ્દે કોર્પોરેટરોએ મેયર ચેરમેનને ઘેરતા હોબાળો. પાણીના મામલે ભાજપના કાઉન્સિલરોએ તંત્રને ઘેર્યું. એક્સપ્રેસ વે પર ડાયવર્ઝનની વાહન ચાલકો પરેશાન. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. જીરીબામાં 3 મૃતદેહો મળ્યા પછી સ્થિતિ ગંભીર બની. તંગદિલી વધી. મણિપુરમાં ફરી કરફ્યુ, ઇન્ટરનેટ સસ્પેન્ડ. મંદિરના પટાંગણમાં પાલખી પધરાવાઈ. ભગવાન નરસિંહજીના લગ્ન સંપન્ન થતા શનિવારે નિજ મંદિરે પધાર્યા. બીસીએની એપેક્ષ કાઉન્સિલની બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા. રણજીના ખેલાડીઓને 1 દિવસના 10,000, રિઝર્વને 5,000 મળશે. ગૌચરની જગ્યામાં થયેલા દબાણો સામે કાર્યવાહી કરો, શૈલેષ સોટ્ટાએ કહ્યું. જોવા જેવી દુનિયા, ખરેખર એકવાર જોવા જેવી. વિક્રમ વેતાળ નાટક અને પપેટ શો માનવ ધર્મની ખરી વ્યાખ્યા સમજાવશે. વિશ્વામિત્રીના ધાર્મિક મહત્વ માટે 2 યુવાનોની 2000 કિલોમીટરની પદયાત્રા. બરોડા ક્રિકેટ એસોસિએશન સાથે એમઓયુ અટક્યું. સિલેક્શનના અભાવે એમએસયુની ક્રિકેટ ટીમની સિઝન બગડી. સમાસાવલી રોડ પર મળસ્કી હિટ એન્ડ રન. દુકાન સાફ કરીને કચરો નાખવા ગયેલા વૃદ્ધનું વાહનની અડફેટે મોત નીપજ્યું. રિફાઇનરી બ્લાસ્ટ, ઇજાગ્રસ્તની પત્ની સહિત 15ની પૂછપરછ. કમાટીબાગના ગેટ નંબર 3 ખાતેથી હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા આજે મેરેથોન. ગ્રેન્યુલ્સ ગ્રીન હાર્ટફુલનેસ રન. યુપીએસસીની પરીક્ષા પાસ કરવામાં અખબારોનું વાંચન સહાયક, રેન્જ આઈજીએ કહ્યું. એકાએક છૂટા કરી દેવાતા અક્ષય પાત્ર યોજનાના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા. શહેરમાં પીવાના પાણીનો કાળો કકડાટ. મ્યુનિસિપલ કોર્પોરેશનની સભામાં ભારે હંગામો. હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. યુપીમાં ઝાંસી મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં આગ લાગતા 10 બાળકોના મોત નીપજ્યા.
પાકિસ્તાનને મોટો ફટકો, 7 બિલિયનનું બેલઆઉટ પેકેજ મુશ્કેલીમાં મુકાયું. વડાપ્રધાન મોદીએ આજે ભાજપના કાર્યકરો અને બૂથ પ્રમુખોની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજી. પિતાના આપઘાત માટે જવાબદાર માતા સામે પુત્રે FIR નોંધાવી. અમદાવાદમાં શિયાળો જામ્યો. શુક્રવારનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું. 75 વર્ષીય વૃદ્ધાની હત્યા, લૂંટ કેસનો આરોપી સ્નીફર ડોગની મદદથી ઝડપાયો. સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો. અમદાવાદમાં 3 સ્થળે દરોડા. ધરતીકંપ. રાત્રે 10:15 4.2નો ભૂકંપનો આંચકો. પાટણ ચાણસ્મા વચ્ચે સેવાડા ગામ કેન્દ્ર બિંદુ. પાંથાવાડા ગામે દિવાળીનો તહેવાર પૂર્ણ થઈ ગયો, પણ રોડ રસ્તો બિસ્માર હાલતમાં. અરવલ્લી જિલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે ચર્ચા કરવામાં આવી. ઈડરના મહિવાડા ગામના પરિવારને વડનગર મઢાસણ DP પાસે નડ્યો અકસ્માત. માતા પુત્રનું મોત નીપજ્યું. મહેસાણાના ધોળાસણમાં પાણીની ટાંકીને કારણે ગ્રામજનોનું આરોગ્ય બન્યું જોખમી. મહેસાણા તાલુકાના ધોળાસણ ગામ નજીક આવેલ કંપનીથી ગ્રામજનો ત્રાહિમામ. રાધનપુર વોર્ડ નંબર 4ના રહીશો નગરપાલિકાની કામગીરીથી નારાજ થતા રોષ ભરાયો. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.